તો અત્યારના રાતના વાગી ગયા 8:30. અડધી ભેહું ગોતી એવા કેમ કે ઘરે જ ભાગી ગઈ હતી. 3-4 ભેહું અહીંયા હજી છે. જોઈ 1 2 3 4 હજી ક્યાં ગઈ? જો 5મી સામે છે. હજી એકાદી નીકળશે લાગે. હાલો 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 ભાગો હવે. હવે આ બધાને ને થાય સર્વિસ એક હરખી પડશે કેમ કે એ પછી ખબર પડી જાય આમાં 2 આવે ને બાપા માનતા નથી ને કે 2ની જે કિંમત આવે ને દઈ જ દેવી છે. હવે ભાઈ ગયો જો ખબર છે સીધો ઘર છે અહીંયા નહીં ભાંગીને જાહે. વળી મારે કાલે અવાર કુવાડો લઈને મારી કાંટા નાખવા દે. આપણે આવી ગયા છીએ ભેહુંમાં ચાલવા માટે ને ભેહું નથી આવડી અહીંયા એકે છે તો બધી ગાયું. એનું કારણ છે કે ભેહું બધી નીકળી ગઈ. ઓલી બાજુ ભેહુંને નદી ઉતારી પછી આવ્યા છે આપણે 4 ગાયોને હાંકવા માટે કેમ કે એ બધીને અહીંયા ચીકુ ત્યાં જ્યાં આંબામાં પાન વીણી વીણી ખાઈ છે કેમ કે એને બધાને ભાવે એવા. બીજું છે કે આ ચીકુના છે ને બી ઓલો પડ્યા છે એ બધા ખાવા આવી જાય છે. પંખેડા છે ને ચીકુ ઉપાડીને ઝાડવા ઉપર બેસીને ખાતા હોય. જ્યાં જ્યાં બેસીને ખાય ને અહીંયા છે ને છાલનો ઢગલો કરી દઈએ તો એ બધા વીણમાં પછી ભેહું આ ગાયો આપણે અહીંયા આવી જાય ને આપણે આ ઓળખી જાય. તમારે કોમેન્ટ કરવાની છે ગાભણ છે કે કેમ કે ભાલ આટલી બધી દેખાય છે ને રાતે રેડિયર ખોટા આવી ગયા અને થઈ ગયા ને તો ખબર નથી પડી આપણે. હાલો અત્યારે બધી નાખી લઈ સાંજે ધોળી ફેંકવા હતા ભેહું 8-10 ભેગી નીકળી ગઈ કેમ કે વરસાદ નહોતો ને આપણે ભૂકો ખડકવાનું ચાલુ હતું. જલ્દી ક્યાં ભૂકો ખડકી નાખો ને તો વાંધો ના આવે. તો કાગળ છે ને ત્યાં કોઈ ઢાંકી હજી પણ કેમ ઢાંકવા અડધો થાય બધું ભૂકો કરી નથી લીધો બીજો ભેગો કર્યો આપણે આને પટ્ટે ચડાવી દઈએ. હાલો 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 રોડ ચડો કેમ કે ભેહું બધી છે ને સામે નીકળી એવી છે આ બાજુ. લે જમ્મુ રતો હાલો બધી ચીકુ એવા ભાગી ગયા છે ઘરેથી છૂટે ને એટલે આવે પટો પકડે ને એટલે બધી ગાયો અહીંયા હોય. ભેહું બધી એની મરજીથી જતી હોય પણ ગાયો બધા પેલા અહીંયા આવી જ જાય. ભાઈ કેરી પાકે નીચે પડશે ને ત્યારે એમ જ થાય કેમ કે ઓલી ને એવી હરાડી થઈ ગયા છે બધી ભેગી થઈને આવી જાય બધી કેરીઓ અહીંયા ખાવા હાટું ચીકુ કેમ કે ચીકુ કોઈ ખાતા છે નહીં અહીંયા પાણી નમરે ને એટલે ચીકુ વધ કરીને આવી ગયો ગ્રોથ ન થઈ એની વધારે. હવે જો પટ્ટો પકડ્યો છે હવે ગોરી જે બાજુ જાય ને એ બાજુ બધી જાય કેમ કે ભેહું આપણી છે ને બધી સામે દેખાય આ ભાગમાં છે તો અહીંયા નદીમાં પહોંચી ગઈ છે. હવે ભેહું ગાયોને આપણે હાથીને ગાય પહોંચાડી દઈ વળી પાછી ક્યાં નીકળશે. જવા દે સીધો પટ્ટો પકડી લે એટલે છૂટ જ થઈ જવાનું. બાકી સાંજે વારી બધીને પૈડી ભારી છે અત્યારે જવા ગાય તો ઉતાર દીધી બધીને જોવાની નીચે. ભેહું બધી આ બાજુ ગઈ હતી એટલે બાજુ જવું હતું પણ અહીંયા ઉતાર દીધી ને હવે સીધી ભેહુંમાં પહોંચી જાય એટલે હવે દોડવું નહીં પડે કેમ કે ધીરે ધીરે આવી જાય. તો આપણે જે બધી ભેહું ચક્કર મારીને ધીરે ધીરે આવવા માંડી ઘરે બાજુ. હવે જવાનો ટાઈમ થઈ ગયો અત્યારે ધીરે ધીરે બધી આવે છે. બાકી નદીમાં એક ફાયદો છે ગમે તે ઝાડવા ઉગે ને એટલે ઉગી જાય નહીં. આ મહેંદી છે આપણે ઘરે ઘણી ટ્રાય કરી લીધી વાવવાની ન ઉગી એટલે મેં કીધું ઉગી જાય તો હાશ થઈ જાય મજબૂત ન થાય એટલે ન થાય. ઉમરો પણ અહીંયા થઈ પડ્યો સામેના ભાગમાં લીમડો છે. બીજું આ તો ઝાડવું કહેવાનું હોય તો ખબર નથી ને શીંગું ખાય છે વધારે એ જ ખબર છે આપણે.
હાંજવારી બે હું કઈ હતી હજી તમને દેખાડી દઉં. આપણી આંખ પાડી છે. આની આંખે વહેલો ભેગો જ હતો. આની માં હતી, આની બેન, આ એક, બીજી એક આ હતી, બે. એની પહેલાં જે આંખી હતા ને એમાં એક આ હતી, એક આ મોટી. ઓલો પાડો હતો મોટો. હજી મેન તો આપણી દેખાતી નથી જે ચાંદરી. એ તો બધા પહેલાં જ હોય. જે આ પાડી હતી મેન મથા હોય ને એ વધારે હોય. કેમ કે હજી આપણી બે ભેહું દેખાણી નથી, રોજડી અને ચાંદરી. હા તો જો અહીંયા પાણીમાં બેઠી હશે, કેમ કે એને હવે ફાલ ખાવાનું જોઈએ છે. કાં પછી આ ચરવામાં પાછળ અંદર શું છે કે ધોળકર ભારી થઈ પડી છે. પાણીમાં ન હોય ને તો એ ધોળકરમાં આવે. નીકળશે તો અહીંયાથી જ, જોકે બાકીની તો આ બાજુ છે. અડધી અવાજ આવે છે, આ બાજુ જ છે. જોઈ લે આ ઊભી અહીંયા બે નહીં પણ 3-4 છે. આ એવી હરાડી થઈ કેમ કે હવે ગાભણ છે. 7મો મહિનો પૂરો થઈને 8મો એમ કાંઈ છે ગાભણ. દૂધ બારી ગઈ. પગની આવી પડે ને બીમારીમાં વહેલું દૂધ બારી ગઈ. એટલે હવે આ 3 મહિના ઓમ ધોળવાની, 3-4 મહિના વ્યાં છે ને ત્યાં સુધી ભાગાવશે. કેમ કે ફાલ ખાવાનું જોઈએ. બીજી એક છે ને આપણે આ એક ખડેલી વિચાર કરીએ છીએ શેર વેચી નાખવી આવે આને, કેમ કે બહુ ભગવે. અને આ તો બહુ ખતરનાક છે. નાના જો હવે કિંમત આવે એટલે દઈ દેવી છે. વિચાર કરી દીધો છે ફાઇનલ. વહેલે હર ગાભણી ભેંસ મેં દઈ દેવાની છે. કેમ કે આ 2 વેતરની જ છે, વધારે છે એની મોટી ઉંમરમાં. શું છે કે પાકલ ખડેલું હોય એટલે ભાઈ મોટી થઈ ગઈ. આપણે પણ વરસાદ આવી ગયો. ટાટ પડે એટલે બીજી રીતની વળે ચાલુ થઈ ગયું. 2 બધી અહીંયા ઊભી રહી ગઈ ગાયું. બાકીની ઓલી તો હજી બાંધી છે ઓલી બાજુ. બધું મહેનત જાય પાણીમાં, જો બધું બગડે. એમાં પણ ઢગલા એમને પડીને. અત્યારે છે ને વાવાઝોડું ફૂલ આવી ગયું છે. એક બાવન ભાંગી પડ્યો આવે. બહુ મારે ભાઈ બાંધા પણ નથી દે. ભાંગી નાખી દીધો. પેલા છાટા નહીં કે કામ કરી ગયેલું તો આ બધું ઉડી જાય, હાથમાં ના રહેતું. કેમ કે એવો પવન જીકું મારે. અને હવે પવન થોડુંક વધારે લાગશે. એનું કારણ છે કે અહીંયા છાટા આવડા કાપી નાખે છે. જીકું મારે હજી ધીરો નથી પડ્યો. અડધી કલાક થઈ ગઈ છે. આમને ભાગદોડ કરાવે છે. ભેણ બધી છૂટી જ રહી ગઈ છે. એકની જાને બાંધી ખાલી. એક બાવર જો સામે ભાંગી નાખી દીધું. ભાંગી દીધું. જીક મારીને વાવાઝોડામાં નહોતું ને એટલે વધુ થઈ ગયું. સામે શું છે કે બધી ઓર્ડર થઈ હતી ને બધી આ વિખાઈ ગઈ છે. ને આ બાજુ બધું છે ને બાવડા મશીનથી કાપીને નાખી દીધા, જેમ તેમ કરી બધા સાફ કરી દીધા છે. સામે પટ થઈ ગયા ચોખ્ખું. કાંટા એમને પડ્યા. નટલો વાવાઝોડો તો ભાઈ આપણે ફૂલ આવે તો એ નથી આવતો એટલો પવન અત્યારે આમાં આવે. આ જો પડે આમાં પંચે બહુ લાગે છે. આખી દોરી હોય ને બધું
છાંટા પડી ગયા એટલે વાંધો નહીં. જો હવે ઉડવાનું ચાલુ કર્યું અને તો આપણે ત્યાં ભેંસ આવી ગઈ હતી ગરમીમાં, તો એના હિસાબે છે ને આપણે ખાલી ફોટો રાખેલ છે એટલે બધું દેખાડવાનું ન હોય. યુટ્યુબના નિયમનું આપણે પાલન કરવું પડે. તો અત્યારે છે ને બધો બગડી ગયો ડૂચો, પાડો પાછો ભાગી ગયો છે કેમ કે ભેંસ થઈ ગઈ. ભેંસ તરત નીકળી જ ગઈ ભાઈ, કેમ કે 2 ફાલ લાગવા દેવાનું હોય એટલે પછી વધારે હોય નહીં. અત્યારે છે ને એમાં જો ખોંપારી મારે એટલે નીચેનું હોય ને કોરું નીકળે એ ખાહે. બાકી વટાણાના ધાણાના ભૂકા મંડાઈ ગયા છે. પડા વાડો જાય છે બેને ગોતતો. ભાઈ બંધ કાઢી લીધો પાછો. આપણે જ હમણાં જ ફ્રી થયા કેમ કે બાવડો કાપતા હતા વચમાં પડ્યો હતો. ગાયોને હવે છોડી એ ખાધા રાખશે હવે. સામે 2 બાંધી છે ને ચાંદરીને રોજડી 2 બાંધી જેવા દીધી, કેમ કે દિયાળમાં ભાઈ ભાગી જાય કાંઈ નક્કી ન હોય એટલે બેન બાંધી રાખવાની. લા તો હવે છે ને બધું ભાવવા માંડ્યું કેમ કે હવે બધું મીઠું લાગશે જી જરૂરી. કેમ કે બીજો ભૂકો આપણે ઘરે નથી નાખતા અત્યારે, કેમ એ પલટી ગયો છે. નાખવાનો કાંઈ મતલબ નથી અત્યારે, કેમ કે આને આ બધું મૂકી દે. એની એકની લાલચ થઈ જાય કે એ નાખો. અત્યારે એ બધું ભાવશે છે હટે તીનો. હાલો અહીંયા બધા છે ને કાંટા નાખી દીધા છે છેટુંથી હાસ કરી નાખી. એનું કારણ એક જ છે કે એમ કે ભેહું ચરતી હોય ને સીધી નીકળી જાય, તોય પણ જો અહીંયા કાંટા નાખેલ છે ને રસ્તો કરી નાખે. આપણે ખુદ જ રસ્તો રાખ્યો છે અહીંયા. હટ બકરા આવે પણ બકરા એક છે ને આ પેડિયા જે નીચે પડ્યા છે ને એ કંઈ ખાય નહીં, કેમ કે આ બાવા ના પેડિયા ઓછા ખાય બકરા. તો નીચે જો હા ઢગલો પડ્યો છે. આ બધો છે ને એક ભેહું ખાઈ જાય. ગોરીને ધ્યાન નથી પડ્યા બાજુ. ગોરી હમણાં આવશે ને એટલે બધું ભરોડી જાય હરખેથી. બાકી પવન દીધી બાકા જીકી એટલે હવે બીજી રીતનું બાવર ભાંગી નાખે એ તો વાંધો નહોતો. આપણે બી હતી ઓલા પતરાની, કેમ કે પતરો હા ઝીકું મારતો હતો બાંધ્યા હતા તોય તોય આખું હલબલતું હતું. કેમ કે માન કરીને એક તો આપણે જૂના પતરા નાખીને ગાયો આટો સેટ બનાવ્યો હતો. તો મેં કીધું કે જો ગઈ એટલે બધું જાહે. મેં કીધું ઉપાડીને ભાંગી જ નાખશે. લોખંડના હોય ને તોય બીકરીએ, કેમ કે લોખંડના હોય માલની બીકરીએ લગાડી દઈએ. આ સિમેન્ટિયા છે ને ઉડે એટલે સીધો ઘા થાય એટલે નીચે ભાંગી જાય. પછી આ જૂના જડ્યા હતા એટલે આપણે જૂના નાખ્યા હતા, નવા નથી નાખ્યા. બીક બહુ લાગતી હતી ની. પવન હતો 14 કિલોમીટરની સ્પીડમાં આવતો હતો પવન. કેમ કે આપણે મોબાઈલમાં જોતા હતા ને ત્યાં મને દેખાડ્યું કે આટલી સ્પીડમાં હશે એટલે બાકા ઝીકી બોલતી હતી. આમાં શું છે કે વરસાદ થઈ ગયો એટલે આનો વાંધો ન આવ્યો, ઉડી ન હોય. કેમ કે મારે પહેલાં 10 મિનિટ જેવા છાંટા ચાલુ રહ્યા હતા ઝીણા. તો એમાં એના હિસાબે છે ને માથે પાણી પડી ગયું ને એટલે વજન પકડી ગયા એટલે ઉડ્યું નહીં. ને જો જરાક ખાલો રહી ગયો ને ઉડવાનું ચાલુ થાત ને તો આખો ઢગલો ઉડાડી દેત. ને ખેતરમાં પડ્યા છે એનો લગભગ બધાની હાલત થઈ જાય. કેમ કે આમાં ઘડીકમાં લિમિટ ન હોય, કેટલી વાર હાલે શું હાલે કંઈ નક્કી ન હોય, રામ ભરાય હાલતું હોય. એ કંઈ લીવર મારી દીધી એના જેવું હતું. કેમ કે પેટ્રોલ પૂરું થાય એમ જ નથી અહીંયા. બાકી જે ખાવું હોય એ ખાય. બાકી જો બાવડા ઊભા રહી ગયા છે એ બેને જે વિચાર છે જવાનું બહાર રખડવા. કેમ કે અહીંયાથી કાલે નીકળી ગયા હતા, અહીંયા સીધો ફોટો પકડીને અમને આપણે હું છે ને ભૂકો હરખો કરતા હતા. ભૂકો હરખો કરવા અમે ત્યાં નીકળી ગયા 8-10 ભેગું ભેગી નીકળી ગઈ. હાવજ જે નીકળી ગયો તો એમાં લઈ ગઈ હતી ને 2 ભેહું બાંધી જ રાખી. આજ તો છોડી જ નથી. મેં કીધું ભલે બાંધ્યું, કાંઈ જરૂર જ નથી મેં કીધું છોડવાની ને. કેમ કે 2 ધોવા નથી દેતી, હું ગાભણી છે. સવારે એક ટાઈમે છોડવાની, એક ટાઈમ હવે બંધ કરી દેવાની. જો જાક છૂટી કરશો ને એટલે સીધી ભાગી જાય.
કેમ કે એ વેલો બે એવો જ છે. અને એક ન જાય, એ બે ત્રણ બીજી નહીં લેતી જાય. રોજડી છે એની બે પાડી છે, બે પાડી ભેગી લેતી જાય. ત્રીજી પાડી નાનકડી છે એટલે એ ઘરે રહીએ. બેહુમાં આવતી નથી, એવા નથી ખાલી. કેમ કે ઘરે બેહુમાં આવે હાકીને ગમે એવી અહીંયા થાકો ને માથે ગુમરો ખાઈને ભાગી આવે ઘરે. બીજી જો એક ટેણી વચમાં જો ચારે આ બાજુ હાવ એ એવી જ છે. એ ઘરે ભાગી આવે, એ આવે નહીં બેહુમાં. બાકી તમારે કેવો વરસાદ છે કોમેન્ટ કરજો. કેટલું નુકસાન થયું છે એનું પણ કોમેન્ટ કરજો. જય માતાજી ને જય શ્રી રામ બધાને.